નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે વાત કરવાના છીએ એએમસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે મોટી ભરતી આવી છે સહાયક ફૂડ સેફ્ટી ઓફિસરની, એના વિશે આજે આપણે તમામ જાણકારી મેળવવાના છીએ। લાયકાત શું હોવી જોઈએ, વય મર્યાદા શું હોવી જોઈએ અને ફોર્મ કેવી રીતે ભરશો, ક્યાં જઈને ફોર્મ ભરવાનું, વેબસાઇટ કઈ છે, બધા જ તમારા પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાંથી મળી રહેવાના છે। તો એએમસીમાં જે સહાયક ફૂડ સેફ્ટી ઓફિસરની ભરતી છે એના માટે તમે લાયક છો કે નહીં, તમે પરીક્ષા આપી શકશો કે નહીં, આ પ્રશ્નનો જવાબ પણ તમને આજના આ વિડીયોમાં મળી રહેશે। એએમસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે છે પોસ્ટ બહાર પાડવામાં આવી છે જેનું નામ છે આસિસ્ટન્ટ ફૂડ સેફ્ટી ઓફિસર। ઓકે, જાહેર આરોગ્ય અને સુરક્ષા માટેની આ એક ઉત્તમ તક છે। અહીં ભરતીની ઝાંખી કરીએ તો કુલ જગ્યાઓ 45 છે। ભરતીમાં છેલ્લી તારીખ છે તમારે ફોર્મ ભરવાની 27/1/2026 અને હા, ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે, તો ફટાફટથી વાર ના કરશો। જો તમે લાયકાત ધરાવો છો તો ફોર્મ જરૂરથી ભરો। અરજીનો મોડ માત્ર ઓનલાઈન છે। તમે www.ahmedabad.gt.government.in વેબસાઇટ ઉપર જઈને તમે જે છે ઓનલાઈન અરજી કરી શકો છો। આગળ એની વધુ માહિતી મેળવીએ તો પગાર ધોરણ અને લાભો કયા મળશે તમને, તો પ્રથમ 3 વર્ષમાં તમારું માસિક ફિક્સ પગાર રહેશે 49,600, જે તમને પ્રોબેશન પીરિયડ દરમિયાન મળશે। આના પછી 3 વર્ષ બાદ તમને જે છે કાયમી કરી દેવામાં આવશે। લેવલ 7 પે મેટ્રિક્સ પ્રમાણે તમને જે છે પગાર મળશે, જેમાં 39,900 થી લઈને 1,26,600 સુધીનો પગાર તમને મળવાપાત્ર છે। કામગીરીના મૂલ્યાંકનને આધારે અને નિયમ મુજબ મળવાપાત્ર ભથ્થું તમને અહીં મળશે। તો તમે જોઈ શકો છો પે સ્કેલ ખૂબ જ સારો છે। તો ભરતીનું ફોર્મ તમે જે છે અવશ્ય ભરો, ભરતીને ચૂકશો નહીં। અહીં પ્રોબેશન પીરિયડમાં જો સફળતાપૂર્વક તમે પૂર્ણ કરશો, જે તમે કરશો જ, ત્યારબાદ તમને કાયમી કરવામાં આવશે। હવે આગળ વાત કરીએ કે શૈક્ષણિક લાયકાત શું છે, તો અહીં સાયન્સ અને ટેકનોલોજીના જે છે માન્ય યુનિવર્સિટીમાંથી નીચેનામાંથી કોઈ પણ વિષયમાં સ્નાતક, બેચલર અથવા તો અનુસ્નાતક, માસ્ટર્સ કે ડોક્ટરેટ ડિગ્રી મેળવી હશે તો તેઓ જે છે આ ભરતીનું ફોર્મ ભરી શકશે। અહીં ફૂડ ટેકનોલોજીની જે ફૂડ ટેક ગ્રુપ છે અહીં તમને આપ્યા છે। ફૂડ ટેકનોલોજી હોય, ફૂડ એન્જિનિયરિંગ, ફૂડ પ્રોસેસિંગ એન્ડ પ્રિઝર્વેશન, ફૂડ સેફ્ટી એન્ડ ક્વોલિટી મેનેજમેન્ટ, ફૂડ પ્લાન ઓપરેશન, પ્રોસેસ એન્ડ ફૂડ એન્જિનિયરિંગ, આટલા તમામ ગ્રુપના જે વિદ્યાર્થીઓ છે એ આ ફોર્મ ભરી શકશે। ડેરી અને બાયો ગ્રુપની વાત કરીએ તો ડેરી ટેકનોલોજીવાળા, બાયોટેકનોલોજીવાળા, બાયોકેમિસ્ટ્રીવાળા અને માઇક્રોબાયોલોજીવાળા આ ફોર્મ ભરી શકશે। કેમિકલ અને ઓઇલની વાત કરીએ તો કેમિસ્ટ્રીવાળા માટે ખાસ યાદ રાખજો, તમે ઓર્ગેનિક કર્યું છે, ઇનઓર્ગેનિક કર્યું છે, કોઈ પણ ગ્રુપમાં કેમિસ્ટ્રી કરેલું છે તો તમે આ ફોર્મ ભરી શકો છો। ઓઇલ ટેકનોલોજીવાળા પણ આ ફોર્મ ભરી શકે છે। આગળ ડોક્ટરેટની વાત કરીએ અને એગ્રીકલ્ચર વાળાની વાત કરીએ તો એગ્રીકલ્ચર સાયન્સ ગ્રુપ જેને કર્યું છે, એગ્રીકલ્ચર હોય, એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ હોય, ફિશરીઝ હોય, ફૂડ ન્યુટ્રિશન એન્ડ ડાયટેટિક હોય અથવા તો હોર્ટિકલ્ચર, જે એગ્રીકલ્ચર હોય એ બધા જ આની અંદર જે છે ફોર્મ ભરી શકે છે। એગ્રીકલ્ચર વાળા પણ ફોર્મ ભરી શકો છો તમે, અને જેને વેટરનરી સાયન્સ કર્યું છે એ પણ આ ફોર્મ ભરી શકે છે। તથા મેડિકલ ગ્રુપ મેડિસિન જેને MBBS કર્યું છે, BDS, BHMS, BAMS, બમ્સ, જે BUMS છે, BSMS છે અથવા બેચલર ઓફ સોવા રિજપા મેડિસિન એન્ડ સર્જરી છે, આ બધી જ જે ડિગ્રીઓ જેના પાસે છે, ડોક્ટરેટ જેના પાસે છે, એ તમામ જે છે આનું ફોર્મ ભરી શકે છે। ઓકે, તો હવે આગળ વાત કરીએ આપણે વય મર્યાદાની। તો વય મર્યાદા તમારી 18 થી લઈને 35 વર્ષ હોવી જોઈએ। વય ગણતરીની તારીખ અહીં 27/1/2026 લેવામાં આવશે, એટલે કે 27 તારીખની જે છે પહેલા તમારી વય જે છે 35 વર્ષ પૂરી થયેલી હોવી જોઈએ નહીં, બરોબર। વયમાં છૂટછાટ કોને છે, તો SC, ST, SC, BC, EWS ને 5 વર્ષની છૂટ છે, મહિલા ઉમેદવારોને 5 વર્ષની છૂટ છે અને દિવ્યાંગ ઉમેદવારો જે જનરલમાં છે એમના માટે પણ 10 વર્ષની છૂટ છે। અહીં કોઈ પણ સંજોગોમાં તમારી વય જે છે 45 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં, એવું ભરતી બોર્ડનું કહેવું છે। બીજી વાત કરીએ કેટેગરી મુજબ જગ્યાઓ કેટલી છે, વેકેન્સી કેટલી છે, તો જે જનરલ કેટેગરી છે એના માટે 20 જગ્યાઓ છે, EWS માટે 4 છે, SCBC માટે 12 છે, SC માટે 3 છે અને ST માટે 6 છે। આમ કુલ જગ્યાઓ અહીં 45 છે। ડન।
તો દિવ્યાંગ અનામતની જે 2 જગ્યાઓ છે જે તે કેટેગરીમાં સમાવી દેવામાં આવશે એવું ભરતી બોર્ડનું કહેવું છે. આગળ વાત કરીએ અરજીની ફી કેટલી છે, એપ્લિકેશન ફીસ કેટલી લાગશે. તો બિન અનામત વર્ગ જે જનરલ કેટેગરી છે એના માટે 500 રૂપિયા છે. SC ST SEBC અને EWS વાળા માટે 250 રૂપિયાની ફી લાગશે. તો ફી ભરવાની રીત કઈ છે, તો ઓનલાઈન તમે નેટ બેન્કિંગ વડે, ક્રેડિટ કાર્ડ થ્રુ, ડેબિટ કાર્ડ થ્રુ જે છે ફીસ જે છે ભરી શકો છો. દિવ્યાંગ PH ઉમેદવારોએ ફી ભરવાની રહેતી નથી, એમના માટે તદ્દન ફ્રી છે. ચાલો આગળ વાત કરીએ ઓનલાઈન અરજી પ્રક્રિયા શું છે. એના 3 સ્ટેપ છે. તમારે વેબસાઇટમાં જવાનું છે, જે અમદાવાદ જે આપણે વાત કરી ahmedabadcity.government.in એની વેબસાઇટ ઉપર જશો તમે. પછી ત્યાંથી તમે રિક્વાયરમેન્ટ એન્ડ રિઝલ્ટ પર ક્લિક કરશો. અહીં તમને રિક્વાયરમેન્ટનો એક ઓપ્શન મળી જશે, ત્યાં તમે ક્લિક કરશો. ત્યાં તમને આવી રીતે કંઈક જે છે ઇન્ટરફેસ જોવા મળશે. ત્યાં આસિસ્ટન્ટ ફૂડ સેફ્ટી ઓફિસર સામે એપ્લાય ઓનલાઈન પર તમારે ક્લિક કરવાનું છે. આનો જે ડિટેલ વિડીયો છે જે એપ્લાય કરવાનો એ આપણે તમારા માટે લાવી દઈશું. તો અહીંયા તમને એપ્લાયનો ઓપ્શન મળી જશે, ત્યાંથી તરત ફોર્મ ભરવાનું રહે છે અને બધા ડોક્યુમેન્ટ્સ જે છે તમારા એ અપલોડ કરવાના રહે છે. આગળ વાત કરીએ અરજી ફોર્મની વિગતો. તો મોબાઈલ નંબર તમારો ખૂબ મહત્વપૂર્ણ છે. આ પ્રકારનું જે છે ફોર્મ તમારી આગળ ખુલીને આવશે. જુઓ અહીં તમને સાઈડમાં ઓપ્શન મળી રહ્યા છે. રિક્વાયરમેન્ટનો ત્યાં એક ઓપ્શન હશે ને એની અંદર તમને ડાયરેક્ટ જે છે ફૂડ સેફ્ટી ઓફિસરનો પહેલું જ મળી જશે, જાહેરાત ક્રમાંક જેનો 21 છે. ઓકે, તો તમે અહીંયા જોઈ લેજો, ત્યાં એપ્લાયનો જે છે ઓપ્શન તમને મળી જશે. અહીં જે છે તમારું મોબાઈલ નંબર મહત્વપૂર્ણ છે. એવા જ નંબર લખો જેના પર DND ડુ નોટ ડિસ્ટર્બ એક્ટિવેટ ન હોય, જેથી તમને SMS મળી શકે. ઓકે, ભરતીનો તથા OTP નો. લાયકાત અને અનુભવ શું હોવો જોઈએ, તો શૈક્ષણિક લાયકાત અને અનુભવની વિગતો ચોકસાઈથી ભરવાની રહેશે. તમારે જે ફોર્મ તમે ભરો એની અંદર ચોકસાઈથી તમે બધું જ ભરજો. ડિગ્રી મેળવ્યા બાદનો જ ગણાશે અને અનુભવ ડિગ્રી મેળવી હોય તો જ તમે આને ભરી શકશો. બરોબર, જો તમારે અનુભવ અહીં ભરવાનો હોય તો ડિગ્રી મેળવ્યા બાદનો જ જે અનુભવ હોય એ તમારે ભરવાનો છે, એની પહેલાનો ભરવાનો નથી. ઓકે, 1 થી વધુ અરજીના કિસ્સામાં છેલ્લી કન્ફર્મ થયેલ અરજી જ માન્ય રહેશે. એટલે કે તમે જો કોઈ ભૂલ થઈ હોય તમે 1 થી વધુ અરજી કરી હોય તો છેલ્લા કિસ્સામાં જે છે કન્ફર્મ થયેલી અરજી જ તમારી જે છે અહીં માન્ય થવા પાત્ર છે. આગળ આપણે વાત કરીએ તો ડોક્યુમેન્ટ અને ફોટા અપલોડ કેવી રીતે કરવાના છે. તો ફોટો જે છે સહી JPG PNG ફોર્મેટમાં પાસપોર્ટ સાઇઝનો હોવો જોઈએ. ડોક્યુમેન્ટ જે છે આધાર કાર્ડ હોય, અનુભવનું તમારું પ્રમાણપત્ર છે, જાતિ પ્રમાણપત્ર છે એ PDF મેક્સિમમ 1 MB ની હોવી જોઈએ ને તમારે જે છે એની અંદર અપલોડ કરવાનું છે. જાતિ પ્રમાણપત્ર અનામત વર્ગ માટે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર તમારે અંદર નાખવાનું છે. અને SCBC EWS વાળા નોન ક્રિમિલિયર જે સર્ટિક છે અથવા EWS સર્ટિફિકેટ જે માન્ય સમયગાળાનું હોય એવું અપલોડ કરવાનું છે. ફી ચૂકવણી અને રસીદની વાત કરીએ તો અરજી સબમિટ કર્યા બાદ મળેલ એપ્લિકેશન નંબરનો ઉપયોગ કરીને ફી તમારે ભરવાની છે. પેમેન્ટ સફળ થયા બાદ ડાઉનલોડ રિસિપ્ટ બટન પર ક્લિક કરીને તમારે ફરજિયાત રસીદ જે છે ડાઉનલોડ કરવાની છે. તમે જો સાયબર કેફેમાં ફોર્મ ભરાવતા હોય તો પણ તમારે રસીદ જે છે ડાઉનલોડ કરાવી લેવાની છે. એપ્લિકેશન નંબર અને રસીદ જે છે તમારે સાચવીને રાખવાની છે. ભવિષ્યમાં ડોક્યુમેન્ટેશનમાં આ નંબરની તમારે ખાસ જરૂર પડશે, તો એપ્લિકેશન નંબર અને જે રસીદ છે એ તમારે ખાસ સાચવીને રાખવાની છે એવું ભરતી બોર્ડનું કહેવું છે. બીજી અગત્યની સૂચના છે કે અરજી ફોર્મમાં ભરેલી વિગતો આખરી ગણવામાં આવશે. પાછળથી તેમાં કોઈ ફેરફાર થવા દેવામાં થશે નહીં. ફોટોગ્રાફની વધુ કોપીઓ પોતાની પાસે રાખવી. જે પરીક્ષા ઇન્ટરવ્યુ સમયે રજૂ કરવાની તમારે રહેશે. પસંદગી પ્રક્રિયા લેખિત પરીક્ષા ઓનલાઈન પરીક્ષામાં મેરિટના આધારે લેવામાં આવશે અને ફી રિફંડ મળવા પાત્ર નથી. તમને ફી કોઈ પણ સંજોગોમાં પાછી મળશે નહીં. તો અહીં જે છે આજે જ અરજી કરો. એપ્લાય ઓનલાઈન. વેબસાઇટ છે www.ahmedabadcity.government.in. છેલ્લી તારીખ 27/1/2026 છે. ઓકે, તો અને બીજી તમારે વધુ આગળ માહિતી જોઈતી હોય તો તમારે નિયમિતપણે વેબસાઇટ જોતું રહેવાનું છે. તો અહીં આપણો સરસ મજાનો વિડીયો પૂર્ણ થાય છે. આશા રાખું છું કે આજનો આ વિડીયો તમારા માટે હેલ્પફુલ થઈ રહેશે. તો મળતા રહીશું આવા જ નવા વિડીયો સાથે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.